અને આમ આવે છે ને ભાઈ, પરમાર્થ વચનિકા બનારસીદાસ કે અનાદિના અજ્ઞાની જીવ, મૂંડ જીવ એ આજ્ઞમ પદ્ધતિ, આજ્ઞમમાં જે વ્યવહાર કર્યો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, એ પદ્ધતિને એ સુગમ છે એટલે સાધે છે અને એને એ ધર્મ માને છે અજ્ઞાની. અધ્યાત્મનો તો વ્યવહાર પણ જાણતા નથી. શું કહ્યું? આજ્ઞામાં જે વ્યવહાર કર્યો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સત્ય બોલવું, બ્રહ્મચર્ય ભાવનું શરીર, એ વ્યવહાર છે પુણ્યબંધનનું કારણ. પણ સંકિર્તી જીવને પણ એ ભાવ આવે, પણ આ તો અજ્ઞાનીને એ આત્માના ભાન વિના એ આજ્ઞમ પદ્ધતિના વ્યવહારને સાધી અને ધર્મ માને છે, પણ અધ્યાત્મ પદ્ધતિને જાણતા નથી. અધ્યાત્મના વ્યવહારને પદ્ધતિ કોક વ્યવહાર કહે, સમજાણું કાંઈ. એટલે શું? અધ્યાત્મ પદ્ધતિ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું કે આત્મા જે આનંદ જ્ઞાન સ્વરૂપ છે એના પરિણામમાં પવિત્રતા જે પ્રગટે એને અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય તો દ્રવ્ય છે, વસ્તુ. ત્યાં તો એમ કીધું છે કે કર્મ જે છે એ આગમ પદ્ધતિ છે અને અધ્યાત્મ પદ્ધતિના બે પ્રકાર છે. એક જીવ પરિણામ, એક જ્ઞાન દર્શનાદિ ગુણના પરિણામ. જેની વાત છે. આ તો અહીંયા વ્યવહાર કેમ કયો? એ વ્યવહાર જે કયો તે એમાં નથી એમ કહીને આત્મા આનંદમય છે એમ બતાવવા આ કયો છે. સમજાણું કાંઈ? ત્યારે અજ્ઞાની એ વ્યવહાર આજ્ઞામાં કયો, દયા, દાન, વ્રત, ભક્તિ વ્યવહાર કયો, એને સાધીને અમે ધર્મ કરીએ છીએ એમ અજ્ઞાની માને છે. એ અધ્યાત્મના વ્યવહારને પણ જાણતો નથી. એટલે શુદ્ધ પરિણામ જીવના ત્યાં લીધું છે ને, ચેતના પદ્ધતિ. એની ચેતનાની પદ્ધતિ દ્રવ્યરૂપ અને ભાવરૂપ. દ્રવ્યરૂપ વસ્તુ ધીણી છે થોડી. એ આખા જીવના શુદ્ધ પરિણામ એ જીવ દ્રવ્યના એ જીવ પરિણામ, એ દ્રવ્ય પરિણામ. અને જ્ઞાન દર્શન ચારિત્રના ભેદવાળા પરિણામ એ ગુણ પરિણામ. બેયને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કયો છે. એ વ્યવહારની તો એને ખબર નથી. ચૈતન આનંદનો નાથ હમણાં કે છે એકતાળીમાં, અનાદિ અનંત આનંદ કંદ પ્રભુ સ્વસંવેદ્ય, જે પોતાના આનંદના સ્વભાવથી જ જણાઈને વેદાયેલો છે. એવા આત્માને આત્માના પરિણામને, જે આત્માના પરિણામ નિર્મળ મોક્ષ માર્ગ થયા, એને તો અધ્યાત્મમાં વ્યવહાર કર્યો અને ટીકાળી ચીજને નિશ્ચય કહી. તો હવે અહીંયા કહે છે કે આગમ પદ્ધતિનો જે વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, એને સાધવું સુગમ છે. કારણ કે અનાદિનું કર્યું છે ને કરે છે, અને એ કરીને એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. એ મૂંડ જીવનો એ વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર તો એ અધ્યાત્મનો નિશ્ચય તો જાણતા નથી,
પણ અધ્યાત્મનો વ્યવહાર જાણતા નથી. હા, અધ્યાત્મનો વ્યવહાર એટલે અધ્યાત્મનો નિશ્ચય એટલે કે દ્રવ્ય વસ્તુ ટીકાવ, અને એનો વ્યવહાર એટલે કે એ ટીકાળી ચીજની દર્શન જ્ઞાનને ચારિત્રની નિર્મળતા વિતરાગ ભાવ રૂપે પરિણામ થાય તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. અરે આવી વાતો હોય, વાતે વાતે ફેર કોઈ દી સાંભળ્યું ન હોય ક્યાં કેટલાય અજયણામાં બિચારા બિચારા હો. હા, અરે એને જન્મ મરણના અંત લાવવાની વ્યવહાર પદ્ધતિ કોને કેવી એની ખબર ન મળે. સમજાણું કાંઈ? જાણવા દેખવાના સ્વરૂપી આત્મા છે, એની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. પણ એ સમ્યક દર્શન એ પણ અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મનો નિશ્ચય ચૈતન સ્વરૂપથી અધ્યાત્મનો નિશ્ચય છે. આ શૈલી કેવી છે આથી? અમે તો જૈનમાં કઈ જન્મ્યા છીએ ઘણા વર્ષ, હું સાંભળતા નહોતા સાંભળ. હવે બાપુ આ પવિત્ર સર્વજ્ઞ દેવ જિનેશ્વર દેવ, જિનેશ્વર દેવ જેને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન, એનો આ માર્ગ છે. કે છે એ ચૈતન સ્વરૂપ જે કાયમી ધ્રુવ છે તે અધ્યાત્મનો નિશ્ચય, અને તે ચૈતન સ્વરૂપને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા જાણવો. એવું જે સમ્યક દર્શન જ્ઞાન ત્રિકાળ ચૈતન સ્વરૂપ છે તેવી પ્રતીતિ, ચૈતન સ્વરૂપ ત્રિકાળ છે તેનું જ્ઞાન, અને ચૈતન સ્વરૂપમાં રમણતા રૂપી ચારિત્ર, આ ચારિત્ર છે. એ ત્રણેય અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. દિગ્લજી પર્યાય છે ને. આગમનો વ્યવહાર એ શુભરાગ છે. એને સહેલું છે કરવું, સુગમ છે એમ કહ્યું છે એમાં બનારસદાસ. સુગમ છે ભટ્ટ દૈના ભક્તિ પૂર્વ્યા કરવું, પૂજા દાન દયા પ્રવૃત્વ, એ શુભ ભાવ છે, કરવો સહેલો છે એટલે એને માનીને કરે છે ને એને ધર્મ માને છે ને. કોને એમ તો નહીં, આવી વાતું છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો